વોર્ડ નંબર 16 શાંતિનગર ખાતે રીતુબેન જે વર્ષોથી એક સામાજિક કાર્યકર્તા તરીકે એમની ઇમેજ, સાથે સાથે કોંગ્રેસમાં પણ અમારા શહેરમાં મહામંત્રી તરીકેની ફરજ બજાવે છે અને બહુ જ સેવાકીય ધાર્મિક કાર્ય કરે છે. દશામાનો તહેવાર, પવિત્ર તહેવાર, આપણે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઘરે ઘરે દશામાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, એમનો વ્રત ઉજવાય છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી રીતુબેન જે એમને દશામાની ભક્તિને જે શ્રદ્ધા છે અને એના માધ્યમથી આ વિસ્તારમાં કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર ગરીબ હોય કે અમીર તમામને એ દશામાની મૂર્તિ નિઃશુલ્ક આપે છે. એ બદલ એમને અભિનંદન આપું છું અને આટલા પવિત્ર તહેવારમાં દશામાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમામ આખા વડોદરા શહેરના તમામ નાગરિકોને માતાજીના આશીર્વાદ મળતા રહે. જય દશામા. ડભોઈ રોડ શાંતિનગર અને શાંતિનગરની અંદર રીતુબેન અને એમના મિસ્ટર અને એમના બધા સગાવાળા એક પરિવારની તરહ રહે છે. દશામાની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે મૂકવાનું હોય ત્યારે એ દર વર્ષે એમને એક એમ હતી કે હે દશામાં મને શક્તિ આપશે, મને બળ આપશે, મને તાકાત આપશે, મને ધન આપશે. હું મારા વિસ્તારના તમામ નાત જાત જોયા વગર અને અમીર ગરીબ જોયા વગર હું દશામાની પ્રતિમા દરેકને અર્પણ કરીશ અને સારી રીતે એમની પૂજા અર્પણા કરી શકે એ હેતુથી એમને ચાલ્યું. માં જ હોય છે, માનું વિશાળ સ્વરૂપ હોય છે. ચાહે એક સાધારણ પરિવારની માં હોય, ચાહે અમીરની માં હોય, પણ પોતાના બાળક માટે બધું જ કરી છૂટે છે. વરસાદ પડતો હોય ને ઉપરથી પાણી પડતું હોય ને તો પોતે વરસાદ સહેલે પણ બાળકને નહીં થવા દે, પોતે ભૂખી રહે પણ બાળકને ખવડાવે, એને નામ માં. અને માં હંમેશા પોતાના બાળકોને આશીર્વાદ આપતી હોય, એને આગળ વધારવા માટે પ્રયત્ન કરતી હોય. એ રીતે હે દશામાં આ રીતુબેનનો જે સંકલ્પ હતો એ પૂરો થયો અને એમને દર વર્ષે દરેક વધારે ને વધારે પ્રતિમા લોકોના ઘરે પહોંચાડી લોકો પૂજા અર્ચના કરે છે. હું મા દશામાંથી કહું છું કે એમાં એવા આશીર્વાદ આપજે અમારા રીતુબેનને અને એમના પરિવારજનોને તો જ વધારેમાં વધારે આ વિસ્તારની સેવા કરી શકે. અને જેના ઘરમાં પ્રતિમા ગઈ છે અને જે પૂજા અર્ચના કરે એમનો પરિવાર બી સુખી સંપન્ન થાય. હું દશામાંથી કહેવા માગું છું કે આ જ વિસ્તારથી મને 8 વખત ચૂંટણીમાં જીતાડ્યો છે. મને 40 વર્ષ થયા. એક જવાન જોત આવ્યો હતો, પણ આજે જુઓ મારી ઉંમર કેટલી થઈ. તોય છતાં માની શક્તિથી અને લોકોની દુઆઓથી, લોકોના આશીર્વાદથી આજે મને એવો બળ મળે છે, એવી તાકાત મળે છે કે એક કાર્યકર્તા તરીકે આજે પણ હું લોકોની સેવા કરું છું. મને નેતા બનવાનો શોખ નથી. એક કાર્યકર્તા બનીને કોઈનો દાદા, કોઈનો બાપ, કોઈનો ભાઈ બનીને હું એમની સેવા કરતો રહ્યો એવા માના આશીર્વાદ માગું છું. અને અમારો પરિવાર જે છે ને ખૂબ સંપન્ન, અમારા પ્રમુખ ભાઈ ઋત્વિકભાઈ, અમારા બીનાબેન, અમારા રીતુબેન, અમારા નયનાબેન અને નીલાબેન, આ બધા અમારો કોંગ્રેસનો પરિવાર અહીંયા આવ્યો છે. અમારી કોંગ્રેસનો પરિવાર હંમેશા માથી આશીર્વાદ માંગે છે કે હે માં, કોંગ્રેસ હંમેશા લોકો માટે સમર્પિત છે, ઊભી રહી છે અને હંમેશા ગરીબોની પડખે ઊભી છે. માં એવા આશીર્વાદ આપે કે કોંગ્રેસ પાર્ટી ગરીબોની વધારે તે વધારે સેવા કરી શકે અને એમના ઉત્થાન માટે પ્રયત્ન કરતી રહે. એ જ માંથી આશીર્વાદ. આ શાંતિનગર 2 છે, ડભોઈ રોડ પર આવેલું, ગણેશનગરની બાજુમાં છે અને મારું નામ રીતુબેન ગોસાઈ છે. આજે 15 વર્ષની મૂર્તિનું વિતરણ કરું છું. આજે 251 મૂર્તિનું વિતરણ છે. દર 15 વર્ષથી આ મૂર્તિનું વિતરણ આ રીતે થાય છે. માતાજીનો પાવન અવસર દશામાના દિવાસાનો દિવસ આવે છે. દિવાસાના દિવસના આગલા દિવસથી આ મૂર્તિ વિતરણનો કાર્યક્રમ રાખું છું અને મારી બધી બહેનોને એ જ ઈચ્છા છે કે મેં બને એટલી મારી આ સેવા લોકો સુધી પહોંચાડું. આ વખતે હું મૂર્તિઓ સાથે સ્થાપનાનું કપડું અને ચોપડી બી માતાજીની ભેટ આપવાનું વિચાર્યું છે.